સર આવી શકું? નમસ્કાર સર. નમસ્કાર સર. નમસ્કાર. યસ સર. તમારો પરિચય આપશો? સર મારો કોડ OTT છે. મેં 2020માં મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે. સ્કૂલ અને કોલેજમાં વિવિધ સ્ટેજ પ્રોગ્રામ અને એન્કરિંગ કરવાના કારણે કોટેશન અને પંક્તિઓનું કલેક્શન કરવું એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે. આ ઉપરાંત લોકો જોડે હળવું મળવું, સોશિયલાઇઝ થવું એ મારા સ્વભાવ અનુસાર મને વધારે ગમે છે. તમે 2020 પછી શું કર્યું? સર 2020 પછી હું ફૂલ ટાઈમ પ્રિપેરેશન્સ કરું છું. તમે જીપીએસસી માં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તમે ઇન્ટરવ્યુ આપો છો? ના સર, લાસ્ટ યર મેં ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ આપેલું છે. ઇન્ટરવ્યુ આપો? યસ સર. ક્લાસ 1 2 લેવલ ઉપર યુપીએસસી કરો, જીપીએસસી કરો? ના સર, અત્યારે ફૂલ ફોકસ મારું જીપીએસસી પર જ છે. જીપીએસસી. યસ સર. તો હવે તમે વાત કરી કે તમે મિકેનિકલ એન્જિનિયર થયા છો. યસ સર. અને આ બેઝિકલી ટીડીઓ નો ઇન્ટરવ્યુ છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ. તમે તમારી સ્કિલ, એન્જિનિયરિંગ સ્કિલનો ઉપયોગ કેવી રીતે કરી શકશો ટીડીઓ? યસ સર. સર મિકેનિકલ એન્જિનિયરિંગનો 4 વર્ષનો કોર્સ હતો. તો તે 4 વર્ષ દરમિયાન ટેકનિકલ માઇન્ડસેટ ઉપરાંત પણ ગ્રુપમાં કઈ રીતનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવું, એ રીતનું ઓલ ઓવર પર્સનાલિટી ડેવલપમેન્ટ થયેલી. તો એ મને અત્યારે ટીમ વર્કમાં અને બધા લોકોને સહભાગી કરી અને કઈ રીતે ટીડીઓનું કામ કરવું તેમાં મને મદદરૂપ થઈ શકશે. બરાબર. ટીડીઓની કામગીરી શું હોય? સર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે સરકારની યોજનાઓનું અમલીકરણ, આ ઉપરાંત સામાજિક આર્થિક રીતે ટ્રાઇબલ લોકોનો વિકાસ થાય તે મુખ્ય કામગીરી હોય છે ટીડીઓની. આશ્રમ શાળા નામ સાંભળ્યું છે? યસ સર. શું હોય આશ્રમ શાળા? સર, આદિવાસી વિસ્તારના બાળકોને પ્રાથમિક ધોરણથી જ આશ્રમ શાળામાં એડમિશન આપે, તેથી તેમાં ગ્રોસ ઇનરોલમેન્ટ રેશિયો વધે અને શિક્ષણનું સ્તર વધે તે માટેની મુખ્ય ભૂમિકા આશ્રમ શાળા નિભાવે છે. શિક્ષણનું જે સ્તર છે એ હાલ કેટલું છે પર્સન્ટેજ? સર, ઓન એવરેજ સર એક્ઝેક્ટ આંકડો મને નહીં ખ્યાલ, પણ 70% આજુબાજુ છે. 70%. યસ સર. મેલ ફિમેલ એવું કંઈ ખ્યાલ નહીં? સર, ફિમેલનું 64% અને મેલનું 74, એટલે ઓન એન એવરેજ 70 આસપાસ. તમે આજે એક ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે હું તમને એવું કહું કે 1 કરોડ રૂપિયાની એક એવી સ્કીમમાં, બરોબર, કે કોઈ પણ ટ્રાઇબલ તમારા મિકેનિકલ એન્જિનિયરનો એક્સપિરિયન્સ યસ સર. અને એવી કોઈ સ્કીમ બનાવો કે જેનાથી ટ્રાઇબલના જીવન માટે એક બેન્ચમાર્ક સુધારો આવે. યસ સર. તો એવી કઈ સ્કીમ બનાવશો? સર, ટ્રાઇબલ એરિયામાં જોઈએ તો જે એમના ચેલેન્જીસ છે એમાં એક જીઓગ્રાફિકલ ફેક્ટર પણ છે કે જે એમનો વિસ્તાર છે તે દુર્ગમ અને એ રીતનો વિસ્તાર છે કે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે ખેતીમાં કઈ રીતનો મિકેનિકલ અને સિંચાઈમાં આપણે ત્યાં પાણી ઊંચાઈ સુધી પહોંચાડવું અઘરું છે. તો તેના માટે લિફ્ટ ઇરિગેશન યોજના, તો એ મુજબ ખેતીમાં યાંત્રિકીકરણ, કારણ કે મોટો વર્ગ ખેતી અને મજૂરી વર્ગ સાથે સંકળાયેલો છે. તો એ યાંત્રિકીકરણ અને આ ઉપરાંત જે ટ્રાઇબલ યુવાનો છે તો તે સ્ટાર્ટઅપ કરે અને ગૃહ ઉદ્યોગ અને જે સ્થાનિક સ્તરે તેમને રોજગારી મળે, એ 2 મુખ્ય કાર્યો પર હું કામ કરીશ યોજનામાં. વનની અંદર જે પ્રોડક્ટ થાય છે યસ સર. એને એમએસપી મળે છે? ના સર, માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ સર એ બાબતે હું શ્યોર નથી, પણ જ્યાં સુધી મને ખબર છે મે બી તેમનો એમએસપીમાં સમાવેશ નહીં થતો. એમએસપી શું છે? સર, એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે જેમાં ગવર્મેન્ટ વિવિધ 23 પ્રકારના ક્રોપ પર ટેકાના ભાવે ખરીદી કરે છે, કે જેનાથી ખેડૂતોને ખબર પડે કે કયા પાકનું આપણે વાવેતર કરવું અને તે અનુસાર સરકાર મિનિમમ ભાવ કે માર્કેટમાં એક સિગ્નલ આપે છે કે આ ભાવથી ઉપર જ ખરીદી કરવી. એ કાયદાનું પીઠબળ થયું એમ? ના સર, લીગલ બેકિંગ નથી એમએસપી ને. સર, તે બાબતે સિક્કાની બંને પાસા જેવું છે.
લીગલ બેકિંગ આપીએ પણ અત્યારે એમએસપીમાં જે 23 પ્રોડક્ટ છે તો તેનું ડાયવર્સિફિકેશન થવું જરૂરી છે. આ ઉપરાંત જો સરકાર લીગલ બેકિંગ આપે તો સરકાર પર ફાઇનાન્શિયલ દબાવ આવી શકે અને મોનોકલ્ચરનું પ્રમાણ વધી શકે. સરકાર પર ફાઇનાન્શિયલ સરકાર થોડી ખરીદે છે બધી વસ્તુ. યસ સર, પણ જે રીતને ખરીદી કરે, આપણે જે રીતનું જોઈએ કે ગ્રીન રિવોલ્યુશનના કારણે રાઈસ મતલબ ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારે થયું, તો પંજાબમાં પાણીનું સ્તર નીચું થયું છે અને આ ઉપરાંત ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારે થયો. તો એ મોનોકલ્ચર એગ્રીકલ્ચર ડાયવર્સિટી અને લાર્જર સ્કેલ પર હેલ્થ માટે હાનિકારક છે. તો અત્યારે આપણે હોર્ટિકલ્ચર છે એ એમએસપીમાં સમાવેશ નથી. પ્રશ્ન એ છે કે એઝ એ ચલો એપાર્ટ ફ્રોમ એક્ટ, યસ સર. બરાબર, એમએસપી ઇઝ અ લીગલ રાઇટ ઓર નોટ? સર, વર્તમાનમાં લીગલ રાઇટ નથી. નહીં, એ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? સર, એના માટે ઇન્ક્લુઝિવ પોલિસી બનાવી અને એ મુજબ આપી શકાય ફેઝ વાઇઝ, કે એઝ અ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે અમલ કરીએ અને તેનું કઈ રીતનું રિઝલ્ટ આવે છે એના આધારે આપણે સર્વગ્રાહી અને સર્વ સમાવેશી નીતિ બનાવવા તરફ આપણે ધ્યેય રાખવો જોઈએ. ઉત્તર ભારતના ખેડૂતો એમએસપી માટે આંદોલન કરે છે, યસ સર. સાઉથ ઇન્ડિયાના ખેડૂતો કેમ નહીં કરતા? સર, આપણે જ્યારે 1965માં ગ્રીન રિવોલ્યુશન થઈ રહ્યું તો ત્યારે એનું સેન્ટર જ પંજાબ હરિયાણા હતું. તો ત્યારના ખેડૂતો ફાઇનાન્શિયલ રીતે પણ સદ્ધર છે અને આપણે એમ કહીએ કે તે આ બાબતે વધારે જાગૃત છે અને એમએસપી નો વધારે ઉપયોગ તે લોકો કરે છે, એટલે ડાયરેક્ટ અસર એમને થવાની. ઉત્તર ભારતના પાક અને દક્ષિણ ભારતના પાક એમાં કોઈ ડિફરન્સના કારણે માંગણી નથી થતી એવું કોઈ વસ્તુ ખરી? સર, એ બાબતે હાલ મને માહિતી નહીં. આપણે 1 કરોડના બજેટમાં જે યોજના બનાવવાનું કીધું, યસ સર. રાઈટ, એ બાબતે ઓલરેડી ભારત સરકારની એક યોજના કાર્યરત છે. સર, પીએમ જનમન. એ સિવાય એ સિવાય સર આપણે સર ભારત સરકારની એક જ મને ખ્યાલ છે, ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના છે. શું છે, ખ્યાલ છે? સર, વનબંધુ કલ્યાણ યોજના એ સીએમ 10 પોઈન્ટ પ્રોગ્રામ છે કે જેમાં અલગ અલગ 10 સેક્ટરને આવરી લેવામાં આવેલા છે અને ટ્રાઇબલ ડેવલપમેન્ટનો બહુઆયામી વિકાસ થાય એ રીતના 10 અલગ અલગ સેક્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિંચાઈ, આર્થિક રીતે આવાસ એ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આપણે કીધું માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસમાં આપણે Yes, sir. ગુજરાતમાં સૌથી વધારે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ કયું થાય છે એકત્ર? સર, એ બાબતે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. કયું રાજ્ય સૌથી વધારે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ આપે છે ભારત સરકારને? સર, ગેસ કરી શકો કારણ કે મે બી છત્તીસગઢ. ટ્રાઇબલ હાર્ટ્સ વિશે આપનું ખ્યાલ છે? યસ સર. શું છે? સર, એમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટની પરંપરાગત જે એમનું કૌશલ્ય છે એ અને હસ્તકળા, તે ઉપરાંત ટ્રાઇબલ લોકોમાં જે લોકલ પ્રોડ્યુસ થાય છે તો એનું એક માર્કેટ તરીકે કે જેથી લોકોને સ્થાનિક સ્તરે જ તેમની જરૂરિયાત અને એ જ મિનિમમ આવક તરીકે રહે એ માટેનું મ્યુચ્યુઅલ એક ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરીકે એમ કે ટ્રાઇબલ હાર્ટ ભરવામાં આવે છે. કોઈ એક જ્ઞાતિ, એક કમ્યુનિટી જેમનું પરંપરાગત જે વારસાઈમાં જે કામગીરી કરે છે એના ભારતના લેવલે જે એમનું ટ્રાઇબલ હાર્ટમાં પ્રદર્શન થાય છે, યસ સર. એવી કોઈ એક નામ આપી શકો? સર, પીએમ વિશ્વકર્મા યોજના. એ યોજના નહીં, કોઈ એક કમ્યુનિટીનું નામ આપી શકો કે જેમની પરંપરાગત વારસાઈમાં જે સાંસ્કૃતિક એમનું કામગીરી કરે છે એને રાષ્ટ્રીય લેવલ ઉપર એને પ્રદર્શન કર્યું હોય? સર, આપણે ચિત્રકળા, પિઠોરા, વારલી ચિત્રકળા. હા, અને ગુજરાતમાં? સર, ગુજરાતમાં જ આપણે વારલી ચિત્ર સિવાય પછી પ્રોડ્યુસમાં ફોરેસ્ટ પ્રોડ્યુસમાં? સર, આપણે જે કોથવાળિયા હોય છે તો એ વાંસના ટોપલા ને એવું બનાવે છે. હાલ એ એક મને યાદ આવે છે. કોટવાડિયા કઈ જ્ઞાતિમાં આવે? એટલે પીવીટીજી છે, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એવી કેટલી છે? ગુજરાતમાં 5 અને ઇન્ડિયામાં 75. ઇન્ડિયામાં 75 છે. ઓકે, એટલે એનો કેમ પીવીટીજીસ કહેવામાં આવે છે? સર, કે ટ્રાઇબલ ડેવલપમેન્ટનો જે વિકાસ છે એમાં પણ તેઓ પછાત છે
કે એક તો તેમની વસ્તી સીમિત છે અને સ્ટેગ્નેટ અથવા તો ઘટતી જાય છે, અને આ ઉપરાંત તેમનો શિક્ષણનો સ્તર પણ નીચો છે. એટલે એના માટે ઢેબર કમિશનની ભલામણના આધારે પીવીટી બનાવવામાં આવેલું. આપે સિંચાઈ માટે જે અમને વાત કરી એમાં આપે પછી એમ કીધું કે મોનોકલ્ચરની એક પ્રથા બની જાય છે. Yes, sir. Right? તો શું તમે ઇન્ક્લુઝિવ પોલિસી બનાવીને મોનોકલ્ચર દૂર નથી કરી શકતા? યસ સર, કરી શકીએ. શું કરી શકાય? સર, અત્યારે ખેડૂતોમાં અલગ અલગ પાક વિશે જાગૃતતા પણ ઓછી છે, તો અલગ અલગ પાકોની જાગૃતતા આપીએ. આ ઉપરાંત આપણે એમ કહેવાય કે વાવણીથી લઈને વેચાણ સુધીની આખી સિસ્ટમ હોય તે ખેડૂતોને સમજાવીએ અને ખેડૂતોને સુગમ્ય બને તેવી એક પોલિસી બને કે અલગ અલગ કઈ રીતનું તે વાવણી કરી શકે, કઈ રીતનું વેચાણ થઈ શકે, અને અલગ અલગ પાકોની માહિતી મળે તો એ અનુસાર અલગ અલગ પાકો માટે પ્રોત્સાહન મળી શકે ખેડૂતોને. તો શું કરવું જોઈએ તમારા માટે? શું ભારત દેશને અલગ અલગ એરિયાઝમાં ડિવાઈડ કરી દેવા જોઈએ કે તમે આ વાવો, તમે આ વાવો, એવી રીતના કરશો? ના સર, આપણે પણ સોઇલ હેલ્થ કાર્ડ છે એ મુજબ જમીનની જે ગુણવત્તા અને જમીનની ક્વોલિટીના આધારે આપણે ખેડૂતોને માહિતગાર કરાવી શકીએ, તો એ મુજબ થઈ શકે. અમુક એવા પાક છે જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે, કયા છે પાક? ખ્યાલ છે? ના સર, એ બાબતે ખ્યાલ નહીં. થેન્ક યુ સર. થેન્ક યુ સર. 1 મિનિટ પછી આવો. ઓકે સર. બીચ સારી છે, કોન્ફિડન્સ સારું દેખાય છે. તો શરૂઆત ચાલુ કરી હતી ને ત્યાં એન્કરિંગ ટાઈપ હતું, એવી રીતે નહીં ચાલે. એ બોલ્યું બી ખરા એમ કરીને. આપણે એ રીતે નહીં ચાલે. હા. માર્કિંગ બાકી રહી ગયા છે. બેસો. કેવું લાગ્યું તમને ઇન્ટરવ્યુ? ફર્સ્ટ ટાઈમ આપો છો તમે? મોક ઇન્ટરવ્યુ ફર્સ્ટ ટાઈમ, લાસ્ટ યર ક્લાસ 1 નું રિયલ ઇન્ટરવ્યુ આપેલું છે. શું લાગ્યું તમને? લાગે કે સ્પીડ થોડી મારી બોલવાની વધારે. બીજું સબ્જેક્ટ નોલેજ માટે કેવું લાગ્યું? એટલે સ્પેસિફિક નોલેજ ઓછું હતું અમુક ક્વેશ્ચન માટે. જેમ કે એમએસપી માં કેવું, પછી એટલે કઈ રીતની યોજના, પછી ખેતી કયો પાક ખેતીમાં વધારે છે, ફળદ્રુપતા વધારે છે, પછી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પાકોની વિવિધતા શું છે. સાઉથ ગુજરાત વાળા, સાઉથ ઇન્ડિયા વાળા એમએસપી નહીં માનતા એનું કારણ શું છે? એમાં એવું છે, મોટા ભાગે એમને ત્યાં મરી મસાલા તેજાનાનો બિઝનેસ ચાલે અને એની માંગ ઓલરેડી એક્સપોર્ટ થાય છે અને એટલી વધારે છે કે પ્રોડક્શન પોતે એટલું નહીં, એટલે નથી આવતું. તમે જુઓ તો તામિલનાડુના ખેડૂતો 2 વર્ષ વરસાદ ના પડ્યો ને, જંતર મંતર પર વરસાદ નહીં પડવાના કારણે બેઠા હતા, પણ એમએસપી ની માંગણી માટે નતા. અને એમએસપી કાયદેસર હોવી જોઈએ કે ના હોવી જોઈએ એનું કોઈ સ્ટેન્ડ તમે જોજો. એટલે ખેડૂત માંગે છે અને સરકારે પોતે જે 2 કાયદા પાછા લીધા છે એમએસપી વખતે, બરોબર, એટલે સોરી ગેરંટી જે આપી સરકારે, બરોબર, એ આપવા મજબૂર બની છે. એટલે ખેડૂતોનું પ્રેશર ગ્રુપ તો એટલું વર્ક કરી જ રહ્યું છે. સર, તો એ રીતના ક્વેશ્ચન હોય તો વચ્ચેનો આન્સર અપાય છે કે સર એના જોડે એમએસપી આપવાનો સૌથી મોટામાં મોટો તકલીફ શું છે? તો કે એમએસપી આપવાનો સૌથી મોટામાં મોટો તકલીફ એ છે કે એ એમએસપી જ્યારે આપી દેવામાં આવે ત્યારે એની વચ્ચેના જે મીડિયેટર્સ છે, બરોબર, એ બી પોતાનો પ્રોફિટ એની અંદર એડ કરે છે. બરોબર, અલ્ટિમેટલી અત્યારે પરિસ્થિતિ શું છે કે રીંગણું અહીંયા આવ્યું, બરોબર, તો 20 પૈસે કિલો વેચાય છે, તમારી પાસે 120 રૂપિયા કિલો પહોંચે છે. તો આ બંને વચ્ચેની જે સમસ્યા છે ને એના કારણે એમએસપી નો તકલીફ છે. અધરવાઇઝ જો ખેડૂતને ત્યાં મળી જ જતું હોત એ વસ્તુ તો એ તકલીફ જ નથી પડતી. એટલે એક આખું મિકેનિઝમ એવું હોવું જોઈએ કે જેથી એમએસપી ના રાઇટ્સ બી મળે, ભાવો બી ના વધે અને અલ્ટિમેટલી 50% ખેડૂતોને આપણે એનો લાભ આપી એમએસપી નો અને 50% વ્યક્તિઓને ભાવ વધારો આપી દઈએ ગિફ્ટમાં એનો, તો એ શક્ય નથી. એટલે પેરેલલ 2 મિકેનિઝમ સરખા ચલાવી શકીએ જ્યારે
ત્યારે જ ત્યાંનો અમલ કાયદેસર કરી શકે. સી અગેન ધ સેમ થિંગ, તમે કંટ્રોલ નથી કરતા તમારા ઇન્ટરવ્યુને. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના ઇન્ટરવ્યુમાં ખેતી ઉપર આટલું જવું ના જોઈએ, રાઈટ? યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ સમ ક્વેશ્ચન્સ ઓન યોર લાઈક મોનોકલ્ચર. ઇટ્સ અ વેરી બિગ થિંગ. મોનોકલ્ચર બહુ અલગ વસ્તુ છે. એમાંથી પછી સિંગલ પોઈન્ટ એક જ, કેમ કે છે MSP નો સૌથી મોટો ડ્રોબેક શું હતું? મોનોકલ્ચર છે, રાઈટ? બટ વોટ વાય મોનોકલ્ચર? રોકડિયા પાક, કેશ ક્રોપ્સ that are completely destroying our soil health. પણ શેનાથી સુધરી શકે? તો તમે દાળ ઉગાવી શકો છો અલગ અલગ પ્રકારની, રાઈટ? એનાથી તમારે એમને પાણી પણ ઓછું જોઈએ અને એને જમીન પણ એનાથી સારી થાય છે. પણ ધીસ ઇઝ બેસિક્સ થિંગ, રાઈટ? પણ તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો પણ પછી એના પાછળનું તમે વિચારતા નથી કે એ ક્વેશ્ચન આપવામાં શું છે, એન્ડ યુ ડોન્ટ ટેક ટાઈમ ટુ આન્સર, એન્ડ દેન યુ ડોન્ટ give a deep, you don't have a deep knowledge. I'm not asking too much deep, but basics થી સેટ સબ્જેક્ટ તમારી જોડે નોલેજ હોવું જોઈએ. કેમ કે આશ્રમ શાળા છે, જે સરે પૂછ્યું છે, તો આદિવાસી છોકરાઓને ભણવા માટે નથી. એનો બેસિક કોન્સેપ્ટ આદર્શ આશ્રમ શાળાનો છે કે છોકરું ત્યાં રહીને ભણે, ત્યાં રાતે સૂવે છે, ત્યાં જ જમે છે, એ ખાલી રજાઓના દિવસે જ ઘરે જાય છે, રાઈટ? અને આદિવાસી વિસ્તારમાં નહીં, આખા ગુજરાતના ખૂણે ખૂણે બનાવેલા છે અને અલગ અલગ જગ્યાએ છે. એટલે એવું નથી હોતું, દરેક આશ્રમ શાળાની અલગ અલગ ખૂબી હોય છે. એટલે એનો મેઇન કોન્સેપ્ટ કે છોકરું ત્યાં રહે, ત્યાં જમે, ત્યાં જ ભણે, એ કોન્સેપ્ટથી એ બનાવવામાં આવી છે, રાઈટ? આશ્રમ શાળા. તો એ બેસિક છે. ગાંધીવાદી વિચારધારા સાથે આ આશ્રમ શાળાઓ બનાવેલી છે, રાઈટ? અને 1953 થી ચાલુ છે. એન્ડ યેટ વી આર નોટ એબલ ટુ એસ્ટાબ્લિશ. સી ધ થિંગ ઇઝ કે આપણે જે ગુરુકુલ વ્યવસ્થા માગીએ છીએ, આ એની એક પ્રતીક છે. તો દેટ ઇઝ વોટ યુ નીડ ટુ આન્સર, રાઈટ? પછી આપણો સ્ટ્રિક્ટ ઓપિનિયન અમુક કિસ્સામાં માંગવામાં આવે છે, જેમ કે સાહેબે જે પ્રશ્ન પૂછ્યો, તો યુ ડોન્ટ નીડ ટુ અપોઝ ગવર્મેન્ટ, નાઇધર યુ નીડ ટુ સપોર્ટ ધ પીપલ, ટેક અ મિડ વે. સ્ટ્રિક્ટ ઓપિનિયન તમે અત્યારે કેવી રીતના બનાવશો? તો આવા જે મેજર ઇસ્યુઝ છે, ડાયલેમેટિક ઇસ્યુઝ છે, એના વિશે ન્યૂઝપેપરમાં આર્ટિકલ છપાય જ છે. એમાં ઘણા એવા આર્ટિકલ્સ હોય છે જે મિડ વે રસ્તો બતાવે છે, અપ્રોચ છે. એને ઓપિનિયનને તમે પિક કરી શકો. યુ ડોન્ટ નીડ ટુ ગીવ યોર ઓપિનિયન. એમાં તમે વસાઈ બી શકો છો, રાઈટ? અને ઇન્ટરવ્યુ કંટ્રોલ કરો, કંટ્રોલ ધ આન્સર્સ, રાઈટ? તમે સ્ટાર્ટ કર્યું હતું, દેટ ઇઝ ગુડ, બટ પછી શું તમારી સ્ટાર્ટિંગ જે હતી સ્પીચ એ થોડી એન્કરિંગ ટાઈપ થઈ ગઈ હતી. યુ ડોન્ટ ગો ધેર. પછી તમે નોર્મલાઇઝ થઈ ગયા, પણ તમે સ્ટાર્ટ એન્કરિંગથી કર્યું પછી નોર્મલાઇઝ થાય, એટલે દેટ શોઝ અસ કે તમે ફર્સ્ટ વાળું થોડું ફેક કરી રહ્યા. તો બી નોર્મલ, બી કેઝ્યુઅલ. વનની 12 પ્રોડક્ટો ઉપર પહેલા મળતું હતું MSP. હવે એ આજના છાપામાં 32 પ્રોડક્ટ પર મળે છે. હા, માઇનર ફોર્ડર્સ પ્રોડ્યુસ આદિવાસીનો સૌથી મેઇન છે. પછી ટ્રાઇબલ હાર્ટ છે. તમે કોટવાળે કીધું પણ એમની ટોકરી ઉપર નથી વેચાતી. કોટવાળાનું બેસિક કામ રાઈટ છે કે એ લોકો આ બનાવતા હતા, પણ એ તો વાંસ ફોડા બી કરતા હતા, પણ એમને ટ્રાઇબલમાં નથી લીધા. એ લોકો તો હજુ બી ઓબીસીમાં જ આવે છે. એમનું કામ પણ વાંસથી ટોપલીઓ બનાવવાનું હતું. કોટવાલનું મેજર કામ પહેલા દ્વારપાલ તરીકે કોટવાળી કામ કરતા હતા. અત્યારે એમને સાંસ્કૃતિક વારસામાં વસ્તુ પકડી છે, પણ આનું વેચાણ ઉપર થતું નથી એમનું. આ તો કઈ એવી કમ્યુનિટી કે જે બનાવે છે, જે ચિત્ર છે, ભાઈ હું તમને વારંવાર એ જ પ્રશ્ન પૂછું છું કે કયું એવું પ્રોડ્યુસ છે કે જેનાથી બનાવીને ટ્રાઇબલ હાર્ટમાં વેચાણ થાય છે? આ બહુ ફેમસ કોન્સેપ્ટ છે. અત્યારે ટ્રાઇબલ હાર્ટ અમદાવાદમાં રાઈટ નાઉ કાર્યરત છે. હમણાં જ થયું, લાસ્ટ વીક જ ટ્રાઇબલ હાર્ટ કમ્પ્લીટ થયું છે, 1 વીકનું. તો ફોકસ ઓન ધેટ, રાઈટ? એટલે એ કરો જરા. પીવીટીજીસમાં પછાત છે, અતિ પછાત છે, અન્ડરસ્ટેન્ડેબલ, બટ થોડું એનું સ્ટડી કરવાનું છે, રાઈટ? બાકી ઇટ્સ ગુડ, કોન્ફિડન્સ ઇઝ ગુડ. અને સર મારો અવાજ ના, થોડો નીચે રાખો, કોઈ ઇશ્યુ નથી. આટલો હશે તો પણ જો રૂમના એરિયાને કોન્સન્ટ્રેટ કરજો. રૂમ નાનું હોય તો તમે પબ્લિક સ્પીકિંગના વ્યક્તિ છો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે. અત્યારે અમને તો એવું લાગ્યું કે તમે પ્રોપરલી વાત કરો છો. હજી ખાલી તમે જે સરે જે વાત કરી એનો અવાજ છે ને બહુ મોટો છે. મારો ભણાઈ થઈ ગયો. અરે થોડું ત્યાં એવું નોર્મલ, જ હોય છે, આમ કેબલ હોય છે, એટલે એટલું ડિસ્ટન્સ હોય છે. એટલે થોડું અમે દોસ્તે મેન્શન કરવાની અને સર, કોશિશ કરી. આપણે જે બોલવાની સ્પીડ છે એ ઘટાડવું કે નોર્મલ છે કે કઈ રીતે? સ્પીડ ઘટાડો ઇશ્યુ નથી. તમે કંટ્રોલ કરી શકશો તમારા આન્સરને. તમે સ્પીડ ફાસ્ટ રાખશો તો નંબર ઓફ ક્વેશ્ચન વધી જશે, પણ એને તમે કંટ્રોલ કરી શકશો? ડુ યુ હેવ ટાઈમ, અમાઉન્ટ ઓફ ટાઈમ કે તમે વિચારી શકો છો આન્સર ઉપર? એટલે છે કે તમે જો
ઇન્ટરવ્યુમાં કેવું થાય કે અમુક ક્વેશ્ચન એવા છે જે તમે આન્સર ફોર્મ્યુલેટ કરતા હશો વાઇલ સ્પીકિંગ. યસ સર. હવે તમે સ્પીડમાં આપો છો પણ ડુ યુ આર યુ એબલ ટુ થિંક ધેટ ફાસ્ટ? ઇફ યુ આર ધેન ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. ઇટ ઇઝ કમ્પ્લીટલી એન્ટાયરલી અપ ટુ યુ. એ તમારું જ છે પરફેક્ટ. જો તમે એના સ્પીડને બી કંટ્રોલ કરી શકતા હોય, આન્સરને કંટ્રોલ કરી શકતા હોય, ઇન્ટરવ્યુને કંટ્રોલ કરી શકતા હોય તો ડઝન્ટ મેટર. પણ જો નથી કરી શકતા અને મનસ્વી રીતે સિમ્પલ એક આન્સર આવી જાય છે તો ધેટ ઇઝ ટ્રબલ મેકિંગ ફોર યુ. નેક્સ્ટ ક્વેશ્ચન જે આવશે કદાચ તમને નહીં આવડતો અને તમારે એવું કહેશે સોરી આઈ ડોન્ટ નો, અને એ બેગ ડ્રોપ કરશે તમારું. તો સર આમાં એવું નથી ને કે હું ક્વેશ્ચન સાંભળીને તરત જવાબ આપું છું. પોઝ લેવાની જરૂર છે. હા, પોઝ લઈ લો, 2-3 સેકન્ડનો પોઝ લઈને વિચારીને જવાબ આપો. ધેટ ઇઝ ગુડ. સર બીજું કઈ ઇમ્પ્રુવમેન્ટ? આપને શું ક્વેશ્ચન છે એ પૂછી લો. મારા સબ્જેક્ટનું એટલે સર મારે લાસ્ટ ટાઈમ જે ઇન્ટરવ્યુ હતું ત્યારે હું મોક આપતો તો મને એવો રિવ્યુ આવતા કે તમે હાર્ડ છો એમ. એટલે આમ એવું લાગે છે કે ડોમિનેટિંગ પર્સનાલિટી લાગે છે મને. ના, દેટ ઇઝ નોટ. એવી કોઈ એવું નથી. દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. ડોમિનેટિંગ પર્સનાલિટી દેટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. હાઉ યુ સી થિંગ્સ ઇઝ વોટ મેટર્સ. તમારા ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ હતા? લાસ્ટ ટાઈમ મારે 53 હતા. દેટ ઇઝ બેટર. Good આ score. વખતે તમે વધારી શકશો. મેન્સમાં તમારા માર્ક્સ વધારે આવશે તો યુ કેન ગેટ એટલે સર આમાં તો સિલેક્ટ. મેઇન્સ નથી ઇન્ટરવ્યુ ઓર પ્રિલિમ અને ઇન્ટરવ્યુ. તો આમાં તો- પ્રિલિમમાં 189 માર્ક્સ છે મારે. ઓકે, આમાં સીધું ઇન્ટરવ્યુ છે ને એટલે હવે. એમાં પ્રિલિમના ડિવાઇડેડ બાય 6 થાય છે અને ઇન્ટરવ્યુના ડિવાઇડેડ બાય 2. એટલે પ્રિલિમનો 50 માર્ક્સ મારી મારે 31 છે. 31.5. હવે ઇન્ટરવ્યુમાં જે સ્કોર આવે એના ડિવાઇડેડ બાય 2 અને પછી કમ્બાઈન ટોટલ એ મુજબ. એટલે આમાં એટલો વાંધો નહીં આવે, પણ ફોકસ તમે, હું એમ જ કહું છું કે તમે તમારું જે કોર એરિયા છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે એટલે ડેફિનેટલી આદિજાતિ વિભાગના ક્વેશ્ચન્સ આવશે અને એ લોકો એક્સપેક્ટ કરે છે કે તમે એ બાજુ ઇન્ટરવ્યુ લઈ જાઓ. યસ સર. સો ઇટ ઇઝ ગુડ ફોર યુ કે તમને એ લોકો ઓલરેડી સ્પેસિફિક એરિયા આપે જ છે, તો તમે એરિયા તરફ સ્ટાર્ટિંગથી જ ઇન્ટરવ્યુ વાળીને લઈ જાઓ યસ સર. અને એમાં થોડું ડીપ નોલેજ લઈ લો, કેમ કે તમારી જોડે એરિયા બહુ સ્પેસિફિક થઈ જશે કે ભાઈ આ જ. કેમ કે જીપીએસસી નું હોય તો ઇટ ઇઝ ઓવરઓલ, બટ આ છે સ્મોલ છે તો બસ તમે કરી શકો. તો આના પર ફોકસ કરી દો. જો ડેટ આવી નથી, ના એટલે મિનિમમ 15 ડિસેમ્બરમાં શરૂ થઈ. હા, તો પછી તમે આનું ડીપ નોલેજ લઈ લો અને તમે પછી ઇન્ટરવ્યુ આખું આ બાજુ લઈ જઈ શકશો. સ્ટીયર ધ ઇન્ટરવ્યુ યોર વે. નવી સરકાર આવીને એણે આ પ્રોડક્ટ્સ વધારી છે. એટલે બધું થોડું જોડી જાણી લો તમે, બરાબર ને? આજના છાપામાં ખાલી એડવર્ટાઇઝ જ તમે જોયું હોત ને સવારની, તેની અંદર જ આ બધા જાવ. સ્લો એન્ડ સ્ટડી. એટલે ટ્રાઇબલ એરિયાનું બેઝિક જોઈ લો. આપણે ટ્રાઇબલ આર્ટ છે, માઇનર વોઇસ પ્રોડક્ટ્સ ને એ બધું. એવું જોઈ લો, પછી તમે આ રીતે ઇન્ટરવ્યુ સ્ટીયર કરજો. તમારે જે બાજુ લઈ જવું હોય તો પછી લઈ જશે. અને સર હું ઇન્ટ્રોડક્શન આપું છું એમાં કઈ બાદ અથવા તો એડ કરવાની જરૂર? કારણ કે એક હું મિકેનિકલ એન્જિનિયરિંગ 2020 બોલું છું. આ એન્કરિંગ સ્ટેજ પ્રોગ્રામ કોટેશન કંપનીનો કલેક્શન છે અને એ મુજબ હું બોલું છું. તો હવે એમાં એડ કરવું જોઈએ વેરિયેબલ અથવા તો એટલું enough? ના, દેટ ઇઝ ગુડ. એ લોકો હોબી તમે ઉપર કોઈ અમે સારી તમે પંક્તિઓ એકચ્યુઅલી જે છે એ થોડી, હા. પંક્તિ કે જે એના લેખકો સાથે ને એનો ભાવાત્મક અનુવાદ સાથેનું આખું ગુજરાતીનું આવી જશે ને, Yes. તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ હશે જ, પૂછશે જ. એટલે લાસ્ટ ટાઈમ હું બોલ્યો તો મારું ઇન્ટરવ્યુની શરૂઆત જ પંક્તિથી થઈ. મારા આશા બોર્ડ હતું, મને કીધું કે મારી મનગમતી પંક્તિ બોલો. એટલે હું બોલ્યો. પછી એનું કીધું કે આના લેખક કોણ છે. એટલે એ મુજબ અને એ મારું નેચરલ હોબી છે એટલે હું કમ્ફર્ટેબલ છું. લાસ્ટ ટાઈમ તો એવો ઇશ્યુ નતો આવેલો. ના તમે કરો છો એ વાંધો નહીં. કેરી ઓન. વોઇસ લિટલ બિટ સ્લો. બીજું કઈ પરફેક્ટ છે. ઓલ ધ બેસ્ટ. સારો ઇન્ટરવ્યુ. મારે લઈ છે? ના બસ નહીં. ઓકે સર, થેન્ક યુ સર.